સુરત ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ઈ ચલણ દંડ ભરવા બાબતે એક મહત્વની સૂચના આપી। સુરત ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ઈ ચલણ દંડ ભરવા બાબતે મહત્વપૂર્ણ સૂચના આપી છે। જે લોકોને ટ્રાફિક નિયમ ભંગ માટે ઈ ચલણ મળ્યું છે તેઓએ ફક્ત સરકારી અધિકૃત વેબસાઇટ અથવા ઈ કોર્ટ પરથી દંડ ભરવાની અપીલ છે। થર્ડ પાર્ટી એપ્સ એજન્ટ્સથી બચો। ઘણા ડ્રાઈવર્સ એજન્ટ કે અન્ય એપ્લિકેશન દ્વારા ઈ ચલણ ભરતા હોય છે, પરંતુ આમાં વધારે ફી ચાર્જ થઈ શકે છે। સરકારી પોર્ટલનો ઉપયોગ કરો। બીજી કોઈપણ વેબસાઇટ કે એપ્લિકેશન પરથી ઈ ચલણ ભરવું અસલામત હોઈ શકે છે। જો તમને ઈ ચલણ મળ્યું હોય તો સીધું સરકારી વેબસાઇટ પર જઈ પેમેન્ટ કરો। કોઈપણ એજન્ટ, દલાલ કે ખાનગી એપ્લિકેશન પર ભરોસો ન કરો। વધારાની ફી ચૂકવવાથી બચો અને કાયદેસર પ્રક્રિયા અનુસરો। આ સૂચના ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરમાં લોકહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે। સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે, ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે। દાખલા તરીકે કાર24 કે એ ટાઈપની, તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે। તો અમે પ્રજાને, નાગરિકોને વિનંતી કરીએ છીએ કે એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ, તો આવા કોઈ ચાર્જીસ લાગશે નહીં। અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો ઓપ્શન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન .com અને વી કોર્ટ્સની સાઇટ ઉપર જઈ અને જો દંડ ભરશો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જીસ લાગશે નહીં।